સોનલ શતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે તે અંતર્ગત અહીંયા ઘણા બધા અતિથિઓ આવેલા છે, ભક્તજનો આવેલા છે અને એવામાંના એક ભક્ત અને માના ઉપાસક કે જેઓ બનાસ ડેરીમાં ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા ડોક્ટર પ્રશાંતભાઈ ગઢવી આપણી વચ્ચે છે. તો આ ઉત્સવનો એનામાં કેટલો અનેરો આનંદ છે અને એમના આ વિચારો, એના આ મહોત્સવ વિશે શું વિચારો છે, ચાલો એની પાસે જાણીએ. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે, જય માતાજી, જય સોનલમાં અનિલભાઈ. સૌ પ્રથમ તો બધાને જય સોનલ. આઈ શ્રી સોનલમાના 100મા જન્મોત્સવ પ્રસંગે મઢડાની પાવન ભૂમિ ઉપર ઉપસ્થિત ચારણ અને 18 વર્ણના લોકો સતત 2-3 દિવસથી એક ઘોડાપુર ઉમટ્યું છે. એ મા પ્રત્યેનો ભાવ છે, મા પ્રત્યેની લાગણી છે. અહીંયાની વ્યવસ્થા પણ ખૂબ સારી કરી છે મઢડા ટ્રસ્ટ દ્વારા. કોઈ પણ લોકોને બિલકુલ કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. આપણા જે કોઈ કવિનો દુહો મને યાદ આવે છે કે ચીલો વડ શક્તિ તણો અને ચારણ ચૂકી જાત, પણ એમાં ઈ મારી પાસે એવો હક કે અધિકાર નથી, પણ મારી વ્યક્તિગત લાગણી હું મૂકી શકું કે એ માત્ર ચારણ ચૂકી જાત એવું નહીં, પણ ચીલો વડ શક્તિ તણો આ માનવ જાત ચૂકી જાત જો જન્મી ન હોત જગતમાં મઢડે સોનલમાં. તો એ માએ ચારણો તો કરે છે, એમાં એમનો હક છે ને માની ફરજ છે, પણ 18 વર્ણમાં માને માનનારા તમામે તમામ સેવકોમાં મા સાક્ષાત એમના પ્રજાના પ્રમાણો આપ્યા છે અને 18 વર્ણ અહીંયા ઉમટ્યું છે. ખૂબ મા ઉપર ભાવ છે. બસ માને એક જ પ્રાર્થના કરીએ કે શક્તિ બની ચામુંડા અને તે તો ચંડ મુંડ ચોડ્યા હતા કરી પોતારણ કામમાં અને ખપર લઈ ખોડ્યા હતા, કશી કરી અસુરોનો નાશ અને આ શક્તિ ધર્મ નિભાવજે. સોનલ ચંડી સદા એમ બધા ઉપર તારી મીઠી નજર રાખજે, રહેમ દ્રષ્ટિ રાખજે. સૌને જય સોનલ, જય માતાજી. ખૂબ સરસ પ્રશાંતભાઈએ વાત કરી અને તેમનું એક અવલોકન આપણે જોઈ શકીએ છીએ કે તેણે સમગ્ર આયોજનનું નિરીક્ષણ કર્યું, સમગ્ર વ્યવસ્થાના ખૂબ વખાણ કર્યા છે. તો પ્રશાંતભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેમણે આવા સારા વિચારો આપણે દર્શક મિત્રો સમક્ષ રજૂ કર્યા. ખૂબ ખૂબ આભાર.